લીંડવાણાને અને આયોજનને, તમે જેને લીંડવાણું કહો છો એને અને આયોજનને કઈ સીધી રીતે લેવા દેવા છે નહીં. કઈ પ્રેસ બોલાવો? પત્રકાર પરિષદની વાત કરતો પ્રેસ બોલાવવાનું ભૂત પ્રેસ બોલાવવાનું આયોજન હતું. તમારા આયોજનના ભાગરૂપે હતું. આપ સૌ મિત્રોને ખ્યાલ છે આપણી સનાતન સંસ્કૃતિ. તમે પેલા પ્રશ્ન પૂછી રહ્યા આપો તો હું જવાબ આપું. હું તમને પૂછું છું કે તમે કથા માટેની જે મંજૂરી લીધી હતી એની અંદર મેન્શન કર્યું હતું કે ભૂત પ્રેત ધૂળ છે, એના માટે પોલીસે કાયદાકીય મંજૂરી આપી હતી. પૂછી રહ્યા હતી ઈ તો પૂછું છું તમને. પણ હું તમે વચ્ચે બોલો તો હું જવાબ કેવી રીતે આપું? આદિ અનાદિ કાળથી સનાતન વૈદિક સંસ્કૃતિ મંત્રના આધારે, સાધનાના આધારે, તપના આધારે ચાલે છે. આપ સૌ મિત્રો જાણીએ છીએ, સમગ્ર સનાતની પ્રજા જાણે છે કે મંત્ર અને સાધનાથી દરેક વસ્તુ પોઝિટિવિટી શક્ય થઈ શકે છે. અને મંત્રમાં એટલી શક્તિ છે કે કોઈ પણ મંત્રની સાધના કરેલી હોય તો બાબાશ્રીએ કોઈને ધૂણવા માટે આમંત્રણ આપેલું ન હતું. આપ સૌ મીડિયાના મિત્રો ત્યાં હાજર હતા, આપ પણ કવરેજ કરતા હતા અને ટીવી ચેનલમાં લાઈવ પણ થઈ રહ્યું હતું. બાબાએ એમનો મંત્રોચ્ચાર કર્યો અને કોઈ પ્રેક્ષક ગણમાંથી ધૂણવા માંડે તો એમાં આયોજક કે બાબાએ કોઈને ઇન્જેક્શન આપેલું નહોતું ધૂણવા માટે. અને આપ સૌ જાણો છો, આપની ત્યાં મરણોત્તર વિધિ થતી હોય તો પિતૃ કાર્ય થતું હોય તો એમાં પિતૃ પણ ધૂણતા આવે છે. તો એને કોઈ બોલાવતું નથી કે કોઈ કહેતું નથી, મંત્રાચારના આધારે આવે છે. આપને ત્યાં નવચંડી યજ્ઞ થતા હશે, કુળદેવીના ગ્રહ શાંતિના યજ્ઞ થતા હશે. તો જ્યારે બીડું હોમવાની વિધિ થતી હોય અને મંત્રોચ્ચાર બ્રાહ્મણો દ્વારા થાય છે ત્યારે બીડું હોમો ત્યારે પણ માતાજીનો પવન ધૂણવું કે જે કંઈ આપ ગણી શકો આપના મનથી, એવા અનેક કિસ્સા આપે પણ આપ જોયા હશે અને સમાજ આખું પણ જાણે છે. પણ જે ઘટના બની પબ્લિકને માર મારવો કેટલું યોગ્ય અંશ યોગ્ય અને સાથે સાથે જે રીતના અચાનક તે ભૂતને માર પડ્યો તો તેને બધું ભૂલાઈ ગયું. હવે એ તો જેને અમે તો ભૂત કહેતા નથી, બધા લોકો જ ત્યાં ભક્તો જ સાંભળવા આવ્યા હતા. તમારી વ્યાખ્યામાં એને ભૂત સમજતા હો તો ભૂત પિચાસ નું વર્ણન ગીતાજીમાં પરમાત્માએ પણ આપેલું છે. પ્રેતમાં સૌથી મોટું પ્રેત પણ છે, વૃક્ષમાં પીપળ પણ છે, પર્વતમાં હિમાલય પણ છે. પરમાત્માએ પણ ગીતામાં સ્વીકારેલું છે કે ભૂત પ્રેતનો વાસ આત્મા તરીકે આ સમગ્ર વિશ્વમાં હોય છે. એને અનુલક્ષીને કોઈના શરીરમાં બાબાશ્રીએ જે મંત્રોચ્ચાર કર્યો એને અનુલક્ષીને કંઈ પણ ઉપસ્થિત થયું હોય તો એમાં આયોજક કે બાબાશ્રીની કોઈ ભૂલ કે કોઈ ખોટું કૃત્ય કરવાની ભાવના ન હતી. રામાયણની અંદર લખેલું છે કે આવી તાળકા હોય, શૂર્પણખા હોય, તો એ કોઈના ઉપર હુમલો કરે તો એને મારવાનો હોય, બરાબર છે? તો આ તમે માનો છો કે આ કોઈ શૂર્પણખા તાળકા આવી ગઈ છે અને ધોકા ખાઈને પાછી ભાગી ગઈ? મારવા જાય તો માર ખાવાની પણ તૈયારી રાખવી પડે. હુમલો કરવાની કોશિશ કરી હતી, તમારા આયોજકોએ એને છોડાવી, મહિલા કરી છોડાવી દીધું. તો નક્કી કરો તમે ખરેખર પ્રેત હતું, કોઈ બાઈ હતી, હુમલા દ્વારા પ્રાયોજિત કાર્યક્રમ હતો, કઈ રીતનો? આ તો આપ અમારા આયોજક ઉપર કયો છો. આપણે અત્યારે અહીંયા પ્રેસ કોન્ફરન્સ ચાલુ છે અને કોઈ બે વ્યક્તિ અહીંયા લડાઈ કરે તો માનવ સહજ આપણો ધર્મ છે કે એને છૂટા પાડવા, અને છૂટા પાડવામાં આવેલા ભક્તજનો, આમંત્રિત મહેમાનો જતા આયોજકોને, હું પોતે ત્યાં હાજર હતો, મને ખબર નથી. અત્યારે સોશિયલ મીડિયામાં મેં જોયો વિડીયો. એટલે તમારું એવું કહેવાનું હતું કે તમને 2 લપાટ મારી લીધી, તમારે 4 મારવી જોઈએ એમ. પણ જે લોકોનું ધ્યાન પડ્યું એ લોકો તમને બંનેને છૂટા પાડ્યા છે. તમને કોઈ પબ્લિકે માર્યા કે આયોજકે માર્યા એવું તો છે નહીં. આયોજન સામે તમે આયોજક હતા એટલે તમને પૂછીએ છીએ કે આજે કાલે જે લોકો ધોઈડા એ અંધશ્રદ્ધા ફેલાવી આવી વાત સાથે કહેવાય કોર્ટમાં, તમે કઈ રીતે જુઓ છો? કોર્ટમાં કાનૂન દરેક માટે હોય છે, ફરિયાદ કરનાર માટે પણ છે, સામા પક્ષે છે. એ કેસ કરશે તો અમે અમારા બચાવ પક્ષે અમે પણ રજૂઆત કરશું. બાબાએ કે આયોજકો કે કોઈને સ્પેશિયલ બોલાવીને કોઈ દવા આપીને ધૂણાવ્યા નથી. આપ સૌને ખ્યાલ છે કે અનેક સોશિયલ મીડિયામાં ચર્ચમાં પાદરીઓ માથે હાથ મૂકીને લોકો ધૂણવા માંડે છે. અનેક દરગાહોમાં પણ એ વસ્તુ થાય છે, તાવીજ બાંધે છે, લોકો ધૂણે છે, દોરા ધાગા કરે છે, પાણી પીવડાવે છે. તો એ દરેક વસ્તુની ધાર્મિક પરંપરાઓ આદિકાળથી ચાલી આવતી હોય એને વિજ્ઞાનને કંઈ લેવા દેવા હોતો નથી. દરેક વસ્તુનું સોલ્યુશન વિજ્ઞાનમાં હોતું નથી. વિજ્ઞાનનું જ્યાં પૂર્ણ વિરામ થાય ત્યાંથી જ ધર્મ આગળ વધતો હોય છે. અને વિજ્ઞાનની ઉત્પત્તિ ધર્મમાંથી થયેલી છે, વેદના ગ્રંથોમાંથી થયેલી છે. આજની તારીખે પણ વિશ્વના અનેક સાયન્ટિસ્ટો જે શોધ કરી રહ્યા છે એ વેદના આધારે જ કરી રહ્યા છે. એટલે ધર્મથી પર વિજ્ઞાન નથી.
વિજ્ઞાન જાથાને સરકારે કોઈ એવું લાયસન્સ નથી આપેલું કે ઓથોરિટી નથી આપેલી. વિજ્ઞાન જાથાનું કામ એક એનજીઓ તરીકે વિજ્ઞાનનો પ્રચાર પ્રસાર કરવો છે. અમારો પણ એમને સપોર્ટ છે કે અત્યારે સમય પ્રમાણે વિજ્ઞાનનો પ્રચાર પ્રસાર થવો જોઈએ સમાજની અંદર, પણ એના અનુલક્ષીને આપણી ધાર્મિક ક્રિયાઓ બંધ કરી દેવું એવું જરૂરી નથી. ઈસાઈ હોય, મુસ્લિમ હોય કે સનાતની હોય, સૌની એક પરંપરા ધાર્મિક ચાલી આવતી હોય અને નિભાવવી સૌની પોતપોતાની ફરજ હોય. મંગેશભાઈ, મંજૂરી કેટલા વાગ્યા સમય સુધીની મળી હતી અને કેટલા વાગ્યા સમય સુધી કાર્યક્રમ ચાલ્યો હતો? જો તપાસીને કહીશ, મારી પાસે તમે મંજૂરી આયોજક સમિતિનો હું સભ્ય છું, વ્યક્તિગત આયોજન નતું મારું. મંજૂરી કેટલા વાગ્યા મેં ડોક્યુમેન્ટ જોયા નથી, ડોક્યુમેન્ટ જોઈને આપને જણાવીશું. આયોજન સમિતિમાં 12 લોકો હોય તો દરેકને કામની વહેંચણી કરેલી હોય અલગ અલગ. મંગેશભાઈ